નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા માટે બે ફ્લેટ લઈને આવી ગયો છું। એક ફ્લેટ 1 BHKનો રહેવાનો છે અને એક 2 BHKનો રહેવાનો છે અને ખાસ મિડલ ક્લાસ ફેમિલી અને નાની ફેમિલી માટે આ બંને ફ્લેટ ખૂબ જ બેસ્ટ ઓપ્શન રહેવાનું છે। વિડીયોની અંદર હું તમને બધી જ ડિટેલ્સ આપીશ, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। સૌથી પહેલાં હું તમને 1 BHK વાળા ફ્લેટની વિઝિટ કરાવી દઉં છું, જે તમે જોઈ શકો છો। સૌથી પહેલાં આપણે એના લિવિંગ એરિયાની અંદર એન્ટર થઈ ગયા છે। અહીંયા તમે તમારા ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો અને આટલી સ્પેસ તમને લિવિંગ એરિયાની અંદર મળવાની છે, જે આપણા 1 BHK ફ્લેટની અંદર રહેવાની છે। અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો અને અહીંયા તમને એક વિન્ડો પણ મળી જવાનું છે અને સાઈડમાં તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો અને આટલી સ્પેસ તમને 1 BHK ફ્લેટની અંદર રહેવાની છે। 400 સ્ક્વેર ફીટનો ફ્લેટ રહેવાનો છે। અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો અને હા મિત્રો, સોફા, ટીવી યુનિટ આ બધું જ ઓનર સાથે લઈ જવાના છે। ડાઇનિંગ ટેબલ આ બધું જ સાથે લઈ જવાનું છે। સેમી ફર્નિચર આપણો ફ્લેટ રહેવાનો છે। આ બાજુ કિચન, સામેની સાઈડ બેડરૂમ અને અહીંયા વોશરૂમ રહેવાનું છે અને તમે જે કિચનમાં જેટલું ફર્નિચર જોશો તે એમનું એમ રહેવાનું છે, જે તમે જોઈ શકો છો। આ ટાઈપનું આપણું કિચન રહેવાનું છે, જેમાં તમને ગેસ કનેક્શન મળી જશે, અટેચ વોશ એરિયા સાથેનું રહેવાનું છે અને મિત્રો આ ટાઈપનું આપણું કિચન તમે જોઈ શકો છો। નીચે તમને આટલો સ્ટોરેજ એરિયા મળી જશે અને અહીંયા તમે પૂજા સેક્શન પણ બનાવી શકો છો, જે પણ તમે જોઈ શકો છો અને રોડ કાંઠાનો જ આપણો આ 1 BHKનો ફ્લેટ રહેવાનો છે, તે પણ હું તમને બતાવી દઈશ બેડરૂમની અંદર જઈને। તો આ ટાઈપનું મિત્રો આપણું કિચન રહેવાનું છે, જે તમે જોઈ શકો છો। આટલી સ્પેસ તમને મળી જવાની છે, જે નાના ફેમિલી માટે ખૂબ જ બેસ્ટ રહેવાનું છે। અહીંયા વોશરૂમ મળી જવાનું છે અને આ ફર્સ્ટ બેડરૂમ આપણો રહેવાનો છે 1 BHKનો, જે તમે જોઈ શકો છો। એસી, પંખા એ નહીં રહી, લાઇટ અને કિચનનું ફર્નિચર આટલું રહેશે અને આ બેડરૂમનું ફર્નિચર રહેવાનું છે, જે તમે ઉપર ટાંકા જોઈ શકો છો। બાકી બેડ ને એ બધું તો ઓનર સાથે જ લઈ જવાના છે અને ફર્સ્ટ બેડરૂમમાં પણ તમને આટલી સ્પેસ મળી જવાની છે અને ફર્સ્ટ બેડરૂમ અટેચ બાલ્કની સાથેનો રહેવાનો છે અને બાલ્કની વ્યૂ પણ હું તમને બતાવી દઉં છું। રોડ કાંઠાનો ફ્લેટ રહેવાનો છે, તો હું તમને એ પણ બતાવી દઈશ મિત્રો। આટલી સ્પેસ તમને બાલ્કનીમાં મળી જશે અને આ ટાઈપનો વ્યૂ તમે બાલ્કનીમાંથી એન્જોય કરી શકો છો। સો મિત્રો, આ 1 BHKનો ફ્લેટ 400 સ્ક્વેર ફીટનો રહેવાનો છે અને આ ફ્લેટનું મેઇન લોકેશનની વાત કરું તો સાધુ વાસવાણી રોડ, યોગેશ્વર પાર્ક, રાજકોટમાં આપણો આ 1 BHKનો ફ્લેટ આવેલો છે અને આના વિશે વધુ વિગત મેળવવી હોય તો વિડીયોના લાસ્ટમાં તમને કોન્ટેક્ટ નંબર મળી જવાના છે, કારણ કે આ બંને ફ્લેટ એક જ ઓનરના છે। આના પછી હું તમને 2 BHK ફ્લેટ બતાવવાનો છું। તો મિત્રો, આ બંને ફ્લેટ એક જ ઓનરના છે, એટલે તમને કોન્ટેક્ટ નંબર વિડીયોના લાસ્ટમાં જ મળી જશે। આ આપણો 1 BHKનો ફ્લેટ રહેવાનો છે। હવે હું તમને સાઇટ વિઝિટ કરાવું છું 2 BHKના ફ્લેટની। હવે મિત્રો, આ રહેવાનો છે આપણો 2 BHKનો ફ્લેટ। 600 સ્ક્વેર ફીટનો ફ્લેટ રહેવાનો છે। અહીંયા તમને લિફ્ટ મળી જશે, આટલો ફોયર એરિયા મળી જવાનો છે। એક ફ્લોર પર 4 ફ્લેટ તમને મળી જવાના છે। હવે તમે જોઈ શકો છો, આ ટાઈપનો આપણો ફ્લેટ રહેવાનો છે। આ પણ મિડલ ફેમિલી માટે ખૂબ જ બેસ્ટ રહેવાનો છે। આ લિવિંગ એરિયા રહેવાનો છે, જે તમે જોઈ શકો છો। આટલી સ્પેસ તમને લિવિંગ એરિયાની અંદર મળી જવાની છે અને આ ફ્લેટમાં પણ તમને વિધાઉટ ફર્નિચરનો મળવાનો છે। આ કિચન રહેવાનું છે અટેચ વોશ એરિયા સાથેનું અને સામસામે 2 બેડરૂમ મળી જવાના છે, જે બંને અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેના રહેવાના છે। અહીંયા પણ તમને એક બાલ્કની મળી જવાની છે, જે લિવિંગ એરિયાના કનેક્શનમાં જે રહેવાની છે। અહીંયા તમને ગેસ કનેક્શન પણ મળી જવાનું છે। તો આ ટાઈપનો આપણો 2 BHKનો ફ્લેટ રહેવાનો છે, એનું કિચન રહેવાનું છે। કિચનમાં પણ તમને સારી એવી સ્પેસ મળી જવાની છે, જે મિડલ ક્લાસ ફેમિલી માટે ખૂબ જ બેસ્ટ ઓપ્શન રહેવાનું છે। આ અટેચનું વોશ એરિયા અને આ ફ્લેટ પર મિત્રો જે રોડ સાથે કનેક્ટ થાય છે, જે તમે જોઈ શકો છો। આ ટાઈપનો વ્યૂનો એન્જોય તમે આ 2 BHKના ફ્લેટની અંદરથી માણી શકો છો। આનું લોકેશન પણ હું તમને જણાવી દઈશ અને કોન્ટેક્ટ નંબર પણ બંને ફ્લેટના માલિકના તમને જણાવી દેવાનો છું, કારણ કે બંને ફ્લેટના ઓનર એક જ રહેવાના છે અને સામસામે આપણા 2 બેડરૂમ આવી જવાના છે। આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે વિધાઉટ ફર્નિચરનો, અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો રહેવાનો છે। સામેની સાઈડ તમને બાલ્કની મળી જવાની છે અને બાલ્કની વ્યૂ પર તમે જોઈ શકો છો। આ ટાઈપનો તમને બાલ્કની વ્યૂ મળવાનો છે અને અહીંયા વોશરૂમ રહેવાનું છે।
આ હતો આપણું ફર્સ્ટ બેડરૂમ અને આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જવાની છે, જે તમે જોઈ શકો છો. અને આ આપણો ફ્લેટ વિધાઉટ ફર્નિચરનો રહેવાનો છે. અને અહીંયા તમને વોશ બેસિન એરિયા મળી જવાનો છે અને અહીંયા સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, જે પણ તમે જોઈ શકો છો અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો રહેવાનો છે. આ વોશરૂમ રહેવાનો છે અને હું તમને બાલ્કનીનો વ્યૂ પણ બતાવી દઉં છું. બેડ રાખતા મિત્રો તમને આટલી સ્પેસ આપણા સેકન્ડ બેડરૂમની અંદર મળવાની છે, જે તમે જોઈ શકો છો. આ ટાઈપનો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે અને આ પર રોડ કનેક્ટ સાથેનો જ ફ્લેટ રહેવાનો છે. એલ શેપમાં તમને બાલ્કની મળી જવાની છે અને જોઈ શકો છો મિત્રો આ ટાઈપનો વ્યૂનો એન્જોય તમે કરી શકો છો બાલ્કનીમાં ઊભા. અને આ સેકન્ડ બેડરૂમ હતો મિત્રો, અને સેકન્ડ બેડરૂમની સ્પેસ પર તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર પણ મળી જ જવાની છે. 2 BHKનો ફ્લેટ રહેવાનો છે, 600 સ્ક્વેર ફીટનો રહેવાનો છે. અને એમ્યુનિટીઝની વાત કરું તો જીમ, ગાર્ડન, બેન્ક્વેટ હોલ આ બધી જ એમ્યુનિટીઝ રહેવાની છે. હવે આ ફ્લેટના લોકેશનની વાત કરું તો અંબિકા ટાઉનશીપ પોલીસ ક્વાર્ટરની એક્ઝેક્ટ સામેની સાઈડ આપણો આ ફ્લેટ આવેલો છે. હવે મિત્રો આ બંને ફ્લેટ જે આગળ બતાવ્યો છે 1 BHK અને 2 BHK બંને એક જ ઓનરના છે અને તમે ડિસ્પ્લે પર ઓનરના કોન્ટેક નંબર પર સ્ટોર થતા હશે, ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.